નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની એવી અગત્યની આવાસ યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના. આ યોજના અંતર્ગત મકાનનું બાંધકામ કરવા માટે ₹1,70,000ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. યોજના વિશે તમામ માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. અને મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો સૌથી પહેલાં મિત્રો, આપણે વાત કરી લઈશું આ જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના છે તે યોજનાનું મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, રાજ્યમાં રહેતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વિચલિત અને વિમુક્ત જાતિના લોકો છે કે જેમની પાસે પોતાની માલિકીની ખુલ્લો પ્લેટ તો છે પરંતુ રહેવા માટે યોગ્ય ઘર નથી, અથવા તો જે મકાન છે તે કાચી ઘર માટેનું મકાન છે, અથવા તો જર્જરિત મકાન હોય, અથવા તો ઘાસપુરાનું મકાન હોય, તો તેવા વ્યક્તિઓને પાકા મકાનના બાંધકામ કરવા માટે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ છે તેમના દ્વારા પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. જે યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે. વાત કરી લઈએ આપણે યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કયા કયા લોકોને મળવાપાત્ર થશે. કે આ યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના વ્યક્તિઓ છે, એટલે કે ઓબીસી કેટેગરીમાં આવતા વ્યક્તિઓ છે, તેમજ આર્થિક રીતે પછાત વર્ગના વ્યક્તિઓ છે અને વિચલિત અને વિમુક્ત જાતિના લોકો છે તે જે લોકો આ યોજનાનો લાભ મેળવી શકે છે. ત્યાર પછી મિત્રો, અગાઉના વર્ષમાં જે અરજદારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે પરંતુ તેમની અરજી હજી સુધી પડતર બતાવતી હોય તો મિત્રો તેમની જે અરજી વર્ષ 2025-26 માટે ઓટોમેટિક ફોરવર્ડ કરી દેવામાં આવશે, જેથી તેવા અરજદારોએ ફરીથી નવી અરજી કરવાની રહેતી નથી. એટલે કે મિત્રો, તમે અગાઉના વર્ષમાં આ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના ઓનલાઈન અરજી ફોર્મ ભરેલ છે અને તમારી અરજી હજુ સુધી પડતર બતાવે છે અને તમે સ્ટેટસ ચેક કરો છો તો તમારી અરજીનું સ્ટેટસ છે તે પડતર બતાવે છે, તો તમારે નવી અરજી કરવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, કારણ કે તમારી અરજી છે તે વર્ષ 2025-26 માટે ઓટોમેટિક ફોરવર્ડ કરી દેવામાં આવશે. ત્યાર પછી મિત્રો, રાજ્યના જે અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લાના જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ વર્ષ 2025-26 માટે જેટલો લક્ષ્યાંક છે તો જેટલી અરજીઓ અગાઉના વર્ષની અરજીઓ પડતર છે, જેથી કરી તે 3 જિલ્લાના અરજદારો છે તે એસસીબીસી કેટેગરીના તે અરજદારો ઓનલાઈન અરજી ફોર્મ નહીં ભરી શકે. એટલે કે અરવલ્લી, મહીસાગર અને પાટણ જિલ્લાના સિવાયના બાકી જે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. એવી જ રીતે મિત્રો, રાજ્યમાં જે અરવલ્લી અને પાટણ જિલ્લાના વિચલિત અને વિમુક્ત જાતિના જે વ્યક્તિઓ છે તો તેમનું જે વર્ષ 2025-26 જેટલું લક્ષ્યાંક છે તો એટલી અરજી અગાઉના વર્ષની પડતર છે, જેથી કરી મિત્રો 2 જિલ્લા વિચલિત અને વિમુક્ત જાતિના જે વ્યક્તિ છે તે વ્યક્તિઓ ઓનલાઈન અરજી ફોર્મ નહીં ભરી શકે. અરવલ્લી અને પાટણ સિવાય તે 2 જિલ્લા બાકી જિલ્લાના વિચલિત અને વિમુક્ત જાતિના વ્યક્તિઓ છે તે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. તેમજ મિત્રો, રાજ્યના તમામ જિલ્લાઓના આર્થિક રીતે પછાત વર્ગના જે વ્યક્તિઓ છે તે વ્યક્તિઓ વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશે. વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ માટે કેટલી સહાય આપવામાં આવશે. તો કે મિત્રો, આ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે અલગ અલગ 3 હપ્તા ₹1,20,000 મર્યાદામાં સહાય આપવામાં આવે છે, કે જેમાં મિત્રો અલગ અલગ 3 હપ્તામાં સહાયની ચૂકવણી કરવામાં આવશે. વહીવટી મંજૂરી મળે એટલે ₹40,000નો પ્રથમ હપ્તો આપવામાં આવશે. આવાસનું બાંધકામ છે તે લિંટર લેવલ પહોંચે એટલે ₹60,000નો બીજો હપ્તો આપવામાં આવશે. અને જ્યારે શૌચાલય સહિત આવાસનું બાંધકામ પૂર્ણ થઈ જશે એટલે મિત્રો બાકી રહેલા ₹20,000નો ત્રીજો હપ્તો છે તે આપવામાં આવશે. પરંતુ મિત્રો, અહીં વર્ષ 2025-26નું જે બજેટ છે તે બજેટમાં યોજના અંતર્ગત સહાયની રકમમાં 50,000ની મિત્રો વધારો
કરવામાં આવેલો છે, જેથી કરી મિત્રો રૂપિયા 1,20,000ની સહાય અગાઉ મળતી હતી, જેને બદલે હવે આ વર્ષથી રૂપિયા 1,70,000ની મર્યાદામાં યોજના અંતર્ગત સહાય છે તે આપવામાં આવશે. વાત કરી લઈએ મિત્રો યોજનાના નિયમો અને શરતો વિશે કે આ યોજના નિયમો કેવા રહેશે અને તેમની શરતો કેવા રહેશે. તો કે યોજના લાભ લેવા માટે અરજદાર કુટુંબની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલી છે. કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 6 લાખ સુધીની જ હોવી જોઈએ. જો મિત્રો 6 લાખ કરતાં વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી. તે સિવાય અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવી છે. અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષની હોવી જોઈએ. જો 21 વર્ષ કરતાં ઉંમર ઓછી હશે તો પણ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી. તે સિવાય અરજદારે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારની અન્ય કોઈ પણ આવાસ યોજનાનો લાભ લીધેલો ન હોવો જોઈએ. જો અગાઉ કોઈ પણ આવાસ યોજનાનો લાભ લઈ લીધેલ છે તો ફરીથી આ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી. તો મિત્રો તમને પ્રથમ હપ્તો મળે તો તે હપ્તાની તારીખથી લઈને 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ છે તે પૂર્ણ કરી દેવાનું રહેશે. જો મિત્રો તમે 2 વર્ષની અંદર મકાનનું બાંધકામ પૂર્ણ નહીં કરો તો મિત્રો સહાયની બાકી રહેતી રકમ છે તે તમને મળવાપાત્ર થતી નથી. તે સિવાય અરજદાર પાસે પોતાની માલિકીનો પ્લોટ હોવો જોઈએ. એટલે કે મિત્રો તમે જે પ્લોટ ઉપર મકાનનું બાંધકામ કરવા માંગતા હોય તે પ્લોટ અરજદારના નામનો હોવો જોઈએ. તે સિવાય આ યોજનાનો લાભ છે તે કુટુંબમાંથી આજીવનમાં કોઈ પણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થશે. મિત્રો કુટુંબમાં અગાઉ ક્યારે કોઈ પણ સભ્યોએ આવાસ યોજનાનો લાભ મેળવી લીધેલ છે તો ફરીથી આ આવાસ યોજનાનો લાભ છે તે મળવાપાત્ર થતો નથી. વાત કરી લઈએ મિત્રો અરજી વિશે કે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ઈ સમાજ કલ્યાણનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે. એટલે કે ઈ સમાજ કલ્યાણ .gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અરજદારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલ છે. 29/5/2025થી લઈ 29/6/2025ના સમયગાળામાં દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે. ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે વાત કરી લઈએ. તો કે અરજદારની જાતિનો દાખલો અથવા તો પેટા જાતિનો દાખલો છે અથવા તો શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે તેમની નકલની જરૂર પડશે. વાર્ષિક આવકના દાખલાની જરૂર પડશે. રહેઠાણના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે આધાર કાર્ડ છે, વીજળી બિલ છે, લાયસન્સ છે, ભાડા કરાર છે, ચૂંટણી કાર્ડ છે અથવા તો રેશન કાર્ડ છે. તો આટલા ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ રહેઠાણના પુરાવા તરીકે આપવાનું રહેશે. કોઈ ગરીબ આવાસ યોજના હેઠળ જમીન અથવા તો તૈયાર મકાન મળેલ હોય તો તેના ફાળવણીના હુકમની એલોટમેન્ટ લેટરની નકલ આપવાની રહેશે. ત્યાર પછી જમીન માલિકનું આધાર અથવા તો દસ્તાવેજ અથવા તો આંકડાની પત્રક અથવા તો હક પત્રક અથવા તો સનદ પત્રક તમારે આપવાનું રહેશે. ત્યાર પછી મકાન મંજૂર કરવા માટે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી છે, તમે સિટીમાં રહેતા હોય તો સિટી તલાટી કમ મંત્રી છે અથવા તો સર્કલ ઇન્સ્પેક્ટર દ્વારા આપવામાં આવેલા પ્રમાણપત્ર છે તો દાખલો છે તો તે દાખલાની જરૂર પડશે. જે જમીન ઉપર મકાનનું બાંધકામ કરવાનું છે તે જમીનના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકલની જરૂર પડશે. એ નકશામાં તલાટી કમ મંત્રીનો સિક્કો ફરજિયાત હોવો જોઈએ. ત્યાર પછી જો તમે BPL કેટેગરીમાં આવતા હોય તો BPLનો દાખલો છે તો તેમની જરૂર પડશે. જો વિધવા અરજદાર હોય તો તેવા સંજોગોમાં પતિના મરણનો દાખલો આપવાનો રહેશે. ત્યાર પછી બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલા ચેક તે આપવાનો રહેશે. તો મિત્રો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગની અગત્યની યોજના કહી શકાય પંડિત દીનદયાળ આવાસ યોજના અંતર્ગત મકાનના બાંધકામ કરવા માટે સહાય આપવામાં આવે છે. તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. જો વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.